શેરીમાં બધા બેઠા હતા, ખુરશી નાખીને વાતો કરતા હતા. એવામાં ધૂળની ડમરી ઉડવા લાગી અને ખૂબ જ પવનના સુસવાટાના અવાજ આવવા લાગ્યા. જોતજોતામાં આખા વિસ્તારમાં ભયાનક શાંતિ છવાઈ ગઈ. ડમરી બેસી ગઈ. બધાને થયું કે કંઈક પવન જેવું આવ્યું હશે. વાતો કરવા લાગ્યા અને સમય થયે પોતાના ઘરમાં જવા લાગ્યા. એવામાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો. બધા દોડી ઘરમાં ચાલ્યા ગયા. અચાનક વરસાદ ધીમો પડી ગયો, પરંતુ ધીમા ધીમા ધોરિયાના અવાજ વચ્ચે બંગડી ખણકવાનો અવાજ આવ્યો. નાનકડો ઋત્વિજ દોડી બહાર ફળિયામાં ગયો અને જોયું તો કોઈ જ હતું નહીં. રસોડામાં મમ્મી પાસે જઈને બોલ્યો, મમ્મા, તે બંગડીનો અવાજ સાંભળ્યો હમણાં? હું છે ને, અવાજ આવ્યો તો બહાર ગયો તો કોઈ જ ન હતું. બોલ, કહી મમ્મી સામે જોવા લાગ્યો. બધા જ માતાએ ઋત્વિજ બાળ સહજ બોલે છે. માની સમજાવી, સુવડાવી દીધો. રાતના 2 વાગ્યા હતા. શેરીમાં વરસાદને કારણે પાણી ભરાયું હતું. દેડકા બોલવાના અવાજ આવતા હતા. ઋત્વિકની માતા પણ પાણી પીવા માટે ઉઠી નીચે રસોડામાં ગઈ તો બહારનું ખખડ્યું. રાતના 2 વાગે કોણ આવ્યું હશે વિચારી એના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. શાંતિમાં ગ્લાસ પડવાના મોટા અવાજ વચ્ચે કોઈ બહેનનો બાળકનું જોડકનું ગાવાનો અવાજ આવવા લાગ્યો. એ પણ રડતા રડતા, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. અને વીજળીના કડાકા થવા લાગ્યા. ખૂબ જ સાબેલા ધારે વરસાદ પડવા લાગ્યો. ખૂબ જ ડરી ગયેલી ઉર્મિલા દોડીને પોતાના પતિને ઉઠાડવા ગઈ. એવામાં ઘરમાં રહેલ લેન્ડલાઇન વાગી. ભીત પકડી ઉર્મિલા પાછી નીચે ઉતરી અને ફોન લેવા. ફોનમાં પડોશમાં રહેતા ઉજાસભાઈ હતા. બોલ્યા, બહેન, ચંદ્રેશને ઉઠાડો, ઝટ બાલ્કનીમાં આવે કહો. ઉર્મિલાને નવાઈ લાગી કે કંઈક તો ગડબડ લાગી. એમ તો એ ઉઠાડીને બાલ્કનીમાં લઈ આવી. જોયું તો કંઈ જ હતું નહીં. વરસાદને કારણે કાળા વાદળો અને ઠંડુ પવન થયું. અહીં જ કંઈ નહીં. એવામાં તો શેરીમાં પાછો અવાજ આવ્યો. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, રોતા રોતા ગાવાનો અવાજ. અને નજર પડી રોડ તો એક પાછળ મોઢાવાળી મહિલા ચાલી ગઈ હતી અને ગાતી હતી. મોટા મોટા નખ, પગમાંથી લોહી નીકળતી અને મોટા છૂટા વાળ રાખવાળા અને ઊંધું મોઢું જોઈને ઉર્મિલા બેભાન થઈ ગઈ. ચંદ્રેશ અને ઋત્વિજ બંને અવાચક બની ગયા. સવડ પડી બધું જ શાંત થઈ ગયું. ચંદ્રેશ અને ઉર્મિલા ચા પીતા હતા. એવામાં પડોશી આવ્યા અને કહે, કાલે રાત્રે તમને બાલ્કનીમાં તાત્કાલિક બોલાવ્યા, પણ શું કરીએ, મેં અનુભવ્યું એવું કે મારા ડરનો પાર જ ન રહી શક્યો. કહીને બેસીને બધી જ વાત કરી બોલ્યા, અરે ચંદ્રેશ, કાલે થયું એવું કે હું ટૂર પર ગયો હતો. મોડો આવીને જમીને થોડું વાર બાલ્કનીમાં બહાર જઈ, પરંતુ અચાનક એક મહિલા મારા ઘર પાસે આવી. નીચે કહે, ભાઈ, મારો છોકરો મારી નાખ્યો છે અને ટ્રકવાળાએ જટ આવો ને. મને થયું કે જરૂર છે, બહેનને તો જવું જોઈએ. નીચે ઉતર્યું ને બહાર જઈને જોયું તો કંઈ જ ન હતું. ખાલી અને સુમસામ રસ્તો હતો. દોડી અંદર ઘરમાં આવી ગયો અને બહાર એક અજીબ દેખાતા બહેન રસ્તા પર બેઠી રોતા રોતા. એને હાથ નહોતા અને વાળ ખૂબ જ લોહીવાળા હતા. હું ડરી ગયો હતો માટે તમને ઉઠાડ્યા હતા. ચંદ્રેશ ઉઠીને બાજુમાં બેઠો. કહે, જો દોસ્ત સાચું છે, તારી વાત કંઈક તો છે. આપણી શેરીમાં મને ઉર્મિલાએ પણ કહ્યું. હવે જો ખાલી હું ને તું શું કરીએ? આપણે આપણા શેરીમાં માણસો કહીએ તો આજે સાંજે વાત કરવી છે. બધા જોડે નક્કી કરીએ કે શું કરવું. કહી એને પાણી દેતા બોલ્યો, પાણી પી, હિંમત રાખ. કંઈક તો છે, પણ થઈ જશે બધું. ચિંતા ના કર દોસ્ત. સાંજે શેરીમાં લોકો એકઠા થયા અને ચંદ્રેશ અને તેના બાજુમાં રહેતા ચિરાગે બધું જ કહ્યું. શેરીના લોકો અમુક હસવા લાગ્યા અને અમુક કહેવા લાગ્યા, અરે ભાઈ, તમે બંને કંઈક ભૂતનું પિક્ચર જોયું છે હોય એવું કંઈ હોતું હશે. અને કોઈક ડરી પણ ગયું. જુઓ, મારી ઉર્મિલા જોડે પૂછ્યું છે અને મારે કંઈક નિવડો લાવવો જ પડશે. અહીં ઊભા થઈ પૂછ્યું. હું અને ચિરાગ તૈયાર છે આ વાતની જડ સુધી જવા માટે. કોણ સાથ આપશે? પૂછતા બધા સમ સામે જોવા લાગ્યા. ચાલો, કોઈ જ નહીં, આપણે હું અને ચિરાગ કંઈક કરીએ છીએ, કહી નિરાશાથી બેસી ગયો. પરંતુ શેરીમાં સમ હોવાના કારણે બધા બોલ્યા, જુઓ ચંદ્રેશભાઈ, અમને અનુભવ્યું નથી એટલે અમે વિશ્વાસ ન કરી શકીએ. દુઃખ ન લગાડો, પરંતુ અમારો પૂરો સહયોગ તમને રહેશે, કહીને બધા સાથ આપવા માટે સહમતિ દર્શાવે છે. બધા સહિયારું નક્કી કરે છે. કોઈ પંડિતને બોલાવી નિરાકરણ પૂછે અને બીજે દિવસે પંડિતને બોલાવે છે. પંડિત બીજે દિવસે આવવાના હોવાથી ઉર્મિલા ખૂબ જ ડરથી કહે છે, તો આજનું શું? મને બીક લાગે છે. હા,
ચંદ્રેશ કંઈક તો કરો, પરંતુ એક જ દિવસમાં નિવેડો આવી શકવાનો નથી, સમજાવે છે. બધા થઈને ત્યારે ઉર્મિલા એક શરત પર માને છે કે શેરીમાં 7 ઘરમાં બહાર મોટા મેદાન છે, એમાં સૂઈશું, અને બધા છાળ પાડે છે. રાત પડે છે, બધા વાતો કરીને થાકે છે અને અંદાજે 1 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે. એવામાં જોરથી રડવાનો અવાજ આવે છે. ઉર્મિલા સફાળી જાગી જાય છે અને અવાજ બાજુ જાય છે. જોવે છે તો એક મહિલા પોતાના 2 વર્ષના મૃત બાળક સાથે બેસી રડતી હોય છે. ઉર્મિલાને યાદ આવે છે કે પડોશીએ એવું જ કંઈ કહ્યું હતું. તરત દોડવા લાગે છે અને પછી ત્યાં ખૂબ જ મોટેથી ટ્રકનો અવાજ આવે છે અને મરણચીસ સંભળાય છે. નાના બાળક અને એક મહિલાની પછી ફરી જુએ છે તો કંઈ જ ન હતું. ઉર્મિલા ખૂબ જ હેબતાઈ જાય છે. ત્યાં સામેથી એને પાછું ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગાતા એક મહિલા દેખાય છે, જેના 3 હાથ હોય છે અને આંખ મોટી લાલ આંખ હોય છે અને બહુ જ નજીક આવતી હોય છે. એ રસ્તો ઓળંગીને ઉર્મિલા નજીક એવામાં અચાનક ઋત્વિક આવે છે અને કહે છે, મમ્મી અહીં શું કરે છે? મહિલાને જોતા ઋત્વિક ચીસો નાખવા લાગે છે. બધા જ ઉઠી દોડીને આવે છે અને જોવે છે એ ભયંકર મહિલાને. ત્યાં એ મહિલા ગાયબ થઈ જાય છે અને શેરીના માણસો ભયભીત થઈ દોડી પોતાના ઘરમાં ચાલ્યા જાય છે.